જે શાળા સંકુલો અને બીજા પણ ટ્યુશન ક્લાસીસ, કોચિંગ ક્લાસીસ, આવા શૈક્ષણિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા જેટલા એકમો છે એમાં રાજ્ય સરકારશ્રીની સૂચના મુજબ જે ફાયર એનઓસી આવા સંકુલો પાસે હતું કે કેમ એની ચકાસણી લગભગ છેલ્લા 8-10 દિવસથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. એમાં જે કિસ્સાઓમાં ફાયર એનઓસી મેળવવા પાત્ર હોય અને ફાયર એનઓસી એમને રજૂ ન કરી શક્યા હોય એવી શાળાઓને આપણે સીલ કરવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પ્રક્રિયા માત્ર રાજકોટ શહેરમાં નહીં પણ રાજ્યના લગભગ તમામ મહાનગરપાલિકા વિસ્તારોમાં થઈ રહી છે. આપે જે પૂછ્યું કે જેને ફાયર એનઓસી લેવું છે એવી શાળાઓને માટે એમની રજૂઆતોને ધ્યાને લઈ અને આગળ શું કાર્યવાહી થઈ શકે એના માટે મહાનગરપાલિકા કક્ષાએ આપણે એક કમિટીની રચના કરી છે. એ કમિટીમાં રાજકોટ મહાનગરપાલિકાના 3 નાયબ મ્યુનિસિપલ કમિશનર, ચીફ ફાયર ઓફિસર અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ટીપીઓ, એ જેટલી અમને આવી રજૂઆતો મળે છે આવી રજૂઆતોની એ કમિટી સ્ક્રુટિની કરે છે અને ત્યારબાદ જે શાળાઓને ફાયર એનઓસીના દાયરામાં આવવા માટે જે કાર્યવાહી તેમને શાળા સંકુલમાં કરવાની થાય છે તો માત્ર એનઓસી લેવાના હેતુ માટે જે કાર્યવાહી કરવાની થાય એને સીલ ખોલી આપવા માટેનો કમિટી કેસ ટુ કેસ બેઝ ઉપર નિર્ણય લે છે. અને જે શાળા સમયમર્યાદાની અંદર એ જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ ફાયર એક્ટ મુજબના, ફાયર રેગ્યુલેશન મુજબના જે સુવિધાઓ ફાયરને લગતી આપવા પાત્ર થાય છે એ આપશે. ત્યારબાદ ફાયર ડિપાર્ટમેન્ટના જે અધિકૃત અધિકારી છે એ ચકાસણી કરી અને એને ફાયર એનઓસી આપવાનું કામ કરી શકે. અને જે ફાયર એનઓસી મેળવી લેશે એ શાળાઓને પછી આગળથી આપણે વપરાશ કરવા માટે છૂટ આપી શકાશે. હાલ રાજ્ય સરકાર દ્વારા એવી કોઈ સૂચના આપી નથી અમને કે સમય આપી અને એમને ફાયર એનઓસી મેળવવા માટેનો સમય આપવામાં આવે. અમે અત્યારે જે આપને કીધું એ રીતે ફાયર એનઓસી મેળવવા માટે જે કોઈ કાર્યવાહી કરવા માટે એમને સમય જોઈતો હોય અથવા એટલા વિસ્તાર પૂરતું જે ખોલવા માટેની અરજી આવશે તો અમે એનો યોગ્ય નિર્ણય કરીએ છીએ. ફાયર એનઓસી ના મેળવી શક્યા હોય નવા રેગ્યુલેશન મુજબ તો એવી શાળાઓમાં હાલ વપરાશ ચાલુ કરવા માટેની કોઈ સૂચના નથી, એટલે ન કરી શકાશે. એવું વ્યક્તિગત રીતે હટાવવા જોઈએ ન હટાવવા જોઈએ એવું સામાન્ય કોઈ બયાન એટલા માટે ન થઈ શકે કે દરેક આવા એકમોને, દરેક આવા સ્ટ્રક્ચરને ચકાસવું પડે, એની સ્ટેબિલિટી ચકાસવી પડે. જીડીસીઆરની જોગવાઈ મુજબ એને મંજૂર થઈ શકે તેમ છે કે કેમ, એના માર્જિન હોય, એની ઘણી બધી બાબતો જીડીસીઆર સાથે સંકળાયેલી હોય. એટલે આવી જે કિસ્સાઓ અથવા રજૂઆત આવશે એને અમારું ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ સીજીડીસીઆરની જોગવાઈઓને ધ્યાને લઈ અને દરેક કિસ્સામાં અલગ અલગ નિર્ણય કરવાનો થાય. એક એવો સામાન્ય ન થઈ શકે કે ભાઈ આ ડોમ છે તો એ ડોમવાળા ઇમ્પેક્ટમાં પાત્ર નહીં થાય, આવા ડોમ ઇમ્પેક્ટને પાત્ર થશે, એવું ન હોય. વ્યક્તિગત અરજી કરવાની હોય અને વ્યક્તિગત અરજીમાં રજૂ થયેલા પુરાવાઓ ધ્યાને લીધા બાદ દરેક કિસ્સાની અંદર નિયમ અનુસારનો નિર્ણય લેવાનો રહે. એવું મેં આપને કીધું એવી રીતે આનો સીધો આન્સર ન આપી શકાય, કારણ કે એ જે એકમ છે એ એકમની અંદર તપાસણી કર્યા પછી જીડીસીઆરના તમામ પાસાઓ જોવા પડે. પાર્કિંગ એને ઉપલબ્ધ છે કે નથી, એને માર્જિન છોડેલું છે કે નહીં, એને ઉપર ચડવા માટેની સીડીના પેરામીટર શું આવેલું છે. એટલે એવી રીતે એક એક કે આ ઉપર પાકું ડોમ છે કે કાચું ડોમ છે એને મંજૂર થઈ શકે કે ના થઈ શકે એવું મારે કહેવું આપણે થોડુંક મુશ્કેલ થઈ પડશે. અત્યારે જે શાળા સંચાલક મંડળની નેજા હેઠળની લગભગ 100થી વધારે શાળાઓને સીલ મારવામાં આવેલા છે. એમાં નાની નાની જે ક્ષતિ હોય, ફાયર એનઓસી રિન્યૂ કરવાની બાબત હોય, ક્યાંક બીયુપીની વાત હોય, એ માટે થઈને શાળાઓને સીલ લગાવી દેવામાં આવેલા છે. એ સીલની પ્રક્રિયા ઝડપથી શાળા ખુલી શકે અને સીલ ખુલી શકે તો એ પ્રક્રિયા પૂર્ણ કરી અને અમારી શાળાઓ ઝડપથી ખુલી શકે એ માટેની રજૂઆત કરવામાં અત્યારે આવેલા છે. અત્યારે અમે એટલી જ રજૂઆત કરી છે કે 13 જૂને શાળાઓ જ્યારે ખુલે છે એ પહેલાં અમે અમારી બધી જ કામગીરી પૂર્ણ કરી અને ફાયર એનઓસી મેળવવાની એપ્લિકેશન પણ કરી આપશું. જ્યાં બાકી છે ત્યાં ઘણી બધી જગ્યાએ એપ્લિકેશન થઈ ગઈ છે, 10 દિવસથી એપ્લિકેશન પણ કરેલી છે, પરંતુ અત્યારે તંત્ર ઉપર ખૂબ મોટું ભારણ હોવાથી એમનો કોઈ પણ જાતનો એમના તરફથી પ્રત્યુત્તર આવતો નથી. પણ અમે અમારી રીતના ઝડપથી પ્રક્રિયા પૂર્ણ કરી સલામતીના સર્વે પગલાં લઈ અને અમારી શાળાઓ જલ્દી ખુલે એવી અમારી વિનંતી છે.